લિસન એટલે વિથ એટેન્ટિવ સેલ્ફ. આપણે રહ્યા ના. હંમેશા જવાબ આપવાની તૈયારીમાં આપણે રહીએ છીએ, પણ સાંભળીએ છીએ. પતિ પત્ની હોય કે કોઈ પણ, આજે દરેક સંબંધમાં આ જ પ્રશ્ન છે. સાંભળનાર નથી એટલે તો સોશિયલ મીડિયા ઉપર આપણે બધું લખવું પડે છે ને કહેવું પડે છે ને ગુંડલા ગાવા પડે છે. ભાઈ ઘરમાં કરો ને જે કરવાનું છે, દુનિયાને બતાડીને શું કરશો? ઘરમાં એકબીજાને સાંભળો, ઘરમાં એકબીજાને સાંભળો તો ભાગવત સાચું છે. એકબીજાને સાંભળો, સાંભળો તો ખરા. પહેલું તો ત્યાં જ આવે છે, સાંભળો, પછી બાકીનું ઓટોમેટિક થવા મળશે. કીર્તન ભક્તિ પછી કઈ છે? પહેલા કઈ ભક્તિ કઈ છે? હે? બી એટેન્ટિવ, બી કેરફુલ. સાંભળીએ ને તો પણ આપણને એમાંથી રસ્તા મળી જશે. ખબર પડી જશે કે દુખે છે પેટ ને કૂટે છે માથું, તો પેટમાં શું દુખ્યું એ ખબર પડી જશે. તો એને માથું કૂટવાનો અવસર જ ન આપીએ ને. સાધન લીલા એટલે કે જ્ઞાન એ કયું છે? તો આ છે જે સુખદેવજી અહીંયા પરીક્ષિત થકી આપણને કહે છે. શરૂઆત જ ત્યાંથી કરી. કેટલાને 50 થયા? મન તો થઈ ગયા. તમને થયા? તો હસતા રહેવું છે કે મરતા રડતા રડતા મરવું છે? બસ ભાગવતજીનો આશ્રય કર્યો પછી આપણે રડવું પડે? તો હસતા જવું છે આ દુનિયામાંથી. તો આ જે અહીંયા ભાગવત, અહીંયા જે ભાગવત અહીંયા ઉઘડી રહ્યું છે આપણી વચ્ચે, એને અપનાવો.